પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે 3 દિવસની અંદર કેવી રીતના આપણે મહેનત કરીએ તો સંપૂર્ણ ઓસી ફિનિશ થઈ જાય, એની આપણે ચર્ચા કરવાના છીએ. સો ડિયર સ્ટુડન્ટ, તમે પહેલી વખત તમારી ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો. હવે આપણે સૌથી પહેલાં જોયું હતું કે બોર્ડનું ટાઈમ ટેબલ કેવી રીતના છે. આપણે ટાઈમ ટેબલમાં જોયું હતું કે 11 તારીખે પહેલું પેપર અકાઉન્ટ છે અને છેલ્લું પેપર 22 તારીખે કોમ્પ્યુટરનું છે. તો પહેલાં આપણે કોમ્પ્યુટરની તૈયારી કરી, રાઈટ? તમે કરી હશે અને તમારું કોમ્પ્યુટર થઈ ગયું હશે એવી હું આશા રાખું છું. એસપીવાળાએ એસપી કર્યું હશે, આપણે કોમ્પ્યુટરની સાથે સાથે એસપી રાખ્યું હતું, રાઈટ? જેને યાદ હશે એને ખ્યાલ આવશે. ઓકે, પછી આપણે ગુજરાતી કર્યું, પછી આપણે ઇંગ્લિશ કર્યું અને હવે આપણે જે છે વાણિજ્ય કરવાના છીએ. વાણિજ્ય પછી આપણે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એસપીસીસી તો થઈ ગયું છે અને પછી અકાઉન્ટની આપણે તૈયારી કરીશું. તો ભાઈ વાણિજ્ય કેવી રીતના ટાઈમ ટેબલ હતું થોડું રિવાઇઝ કરી લઈએ. 10 થી 13 એટલે કે 4 દિવસ કોમ્પ્યુટર અથવા એસપીસીસી કરવાનું હતું. 14 થી 17 પ્રથમ ભાષા એટલે ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશ કરવાનું હતું. 18 થી 20 3 દિવસ દ્વિતીય ભાષા, ઇંગ્લિશ મીડિયમવાળાને ગુજરાતી અને ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશ કરવાનું હતું. અને 21 થી 23 હે ને, આ 21 થી 23 જે છે આપણે 3 દિવસ બીએ, ઇંગ્લિશ મીડિયમવાળાને ઓછી કે ગુજરાતી મીડિયમવાળા બીએ કે એ કરવાના છીએ, બરાબર ને? કયો વિભાગ કરશું એની આપણે ચર્ચા કરીશું. એક દિવસમાં કેટલા સવાલ જવાબ થવો જોઈએ અને એક સવાલ જવાબમાં કેટલી મિનિટ લાગશે, આ બધું હું તમને કહીશ. તો 3 દિવસમાં કેવી રીતના પૂરું કરશું? ટાઈમ તમે સમજી લો, 21, 22 અને 23. ભાઈ પૂરો દિવસ તમારે બેઠવું પડશે. સવારે તમે માની લો કે ભાઈ 7 વાગે મોડું જાગીને બેસી જાઓ, 7 થી 10, 10 થી 11નો બ્રેક હોય, 11 થી 2, 2 થી 4નો બ્રેક, 4 થી 7, 7 થી 8નો બ્રેક અને 8 થી 10. આવી રીતના આખો દિવસ બેઠશો તો 100% તમે તમારો ટાર્ગેટ અચીવ કરી લેશો. આપણે આગળ વાત કરીએ એ પહેલાં ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ ઉપર અમારું આલ્ફા એકેડમી આવેલું છે. 8 to 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના અમે ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ. તમે તમારા મિત્રોને આ વાત શેર કરો કે ભાવનગરમાં રહેતા હોય તો, અને બહારગામ રહેતા હોય અને તમારા કોઈ સગા રહેતા હોય ભાવનગરમાં, તો એને કહો કે ભાઈ તમારા ગામની અંદર આટલું સરસ મજાનું ટ્યુશન છે, ખબર છે કે નહીં, પૂછો એમને. પછી પેન્ટેડ એપ્લિકેશન 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણના વિદ્યાર્થી, અહીંયા 10 છે પણ આપણે 12મા ધોરણના વિદ્યાર્થી સુધી એને અપડેટ કરી દીધી છે, જેની અંદર લાઈવ લેક્ચર્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હોય અથવા ભાવનગરમાં દૂર રહેતા હોય તો પેન્ટેડ તમે ડાઉનલોડ કરી શકો છો. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને પેન્ટેડ સાથે જોડાઈ શકો છો. ચર્ચા શરૂ કરીએ છીએ એ પહેલાં ચેનલ ન કરી હોય સબસ્ક્રાઈબ તો કરી લેજો, વિડીયો ન કર્યો હોય લાઈક તો કરી લેજો. 21 તારીખે તમારે કરવાનું છે વિભાગ ઈ. વિભાગ ઈની અંદર તમને કોઈ પણ 6 પ્રશ્ન પૂછવામાં આવશે, કોઈ પણ 6 જ પ્રશ્નો હશે, એમાંથી કોઈ પણ તમારે 4 પ્રશ્ન લખવાના છે. એક સવાલ 5 માર્ક્સનો છે. 5 માર્ક્સનો છે એટલે એ લેન્ધી સવાલ હશે, મોટો સવાલ હશે. તો પહેલાં તમારે વિભાગ ઈ કરાય. આનાથી ફાયદો એ થશે, વિભાગ ઈ કરવાથી તમારા 3 માર્ક્સના પ્રશ્નો અને 2 માર્ક્સના પ્રશ્નો કેટલાક તેમ મોટા સવાલ જવાબની અંદર આવી જશે અને તમારે પાકા થઈ જશે. એટલે અર્થશાસ્ત્ર હોય કે વાણિજ્ય હોય, ઇકોનોમિક્સ હોય કે ઓસી હોય, તમારા લોકોને સેક્શન ઈથી વાંચવાનું શરૂ કરવું જોઈએ. તો હવે તમે માની લો કે ભાઈ કોઈ પણ 4 સવાલ તમે સિલેક્ટ કરી લો, કોઈ પણ 4, પણ તમે એક્ઝામ્પલ તરીકે 45મો ક્વેશ્ચન વાંચવો છે, હું પાકો કરીશ એવું નક્કી કર્યું, તો 5 પેપરનો પ્રશ્ન 45 જ કરવાનો. 46માં સ્કીપ કરો છો તો 5 પેપરનો 46માં સ્કીપ કરવાનો. આ ધ્યાન રાખજો. જો તમે એક પેપરનો 45માં સ્કીપ કર્યો અને બીજા પેપરમાં 47માં સ્કીપ કર્યો તો પછી વિખાઈ જશે. બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ કરવાનું, બરાબર ને? એટલે કહેવાનો મતલબ હું 6 માંથી કોઈ પણ 4 સવાલ તમારે એક પેપરનો કરવાનો છે. આવા 5 પેપરના કરી નાખો એટલે ટોટલ 20 સવાલ જવાબ પાકા થાય. ખાલી કેટલા સવાલ જવાબ થાય? એક દિવસના 20 સવાલ જવાબ. તમારે કે સમય કેટલો? તો કે સમય સવારે 3, 10 થી 7. તમે તો સાહેબ સ્કૂલ જવાનું હોય, નહીં જતા બાપા, ન જાઓ, ઘરે બેઠીને વાંચો. ન વચાતો હોય તો લાઇબ્રેરીમાં બેઠીને વાંચો, સ્કૂલમાં વચાતો હોય તો સ્કૂલમાં જાઓ, ટ્યુશનમાં વચાતો હોય ટ્યુશનમાં જાઓ. આખો દિવસ વાંચવાનું છે. 7 થી 10 3 કલાક, 11 થી શું કહેવાય કે 2 3 કલાક, 4 થી 7 3 કલાક, 9 કલાક થઈ. ઓકે, આપણે 9 કલાક ગણી લઈએ છીએ. 9 ગુણ્યા 60, 6 9 54, 500 ને કેટલી મિનિટ થઈ? 60 મિનિટ થઈ, 540 મિનિટ થઈ. સવાલ કેટલા? 20. ઓકે, 0 0 ઉડાડીને કે 27 × 54. મતલબ એવો કે એક સવાલ 27ની બદલે 25 મિનિટ સમજો. એક સવાલનો જવાબ 25 મિનિટમાં પાકો ન થાય. જો થઈ જાય, તમે કહો હા સાહેબ 25 મિનિટમાં એક સવાલનો જવાબ થઈ જાય, તો તમારા 5 પેપરના 20 સવાલ જવાબ થઈ જાય. અને એ 20 સવાલ જવાબમાંથી
કોઈ પણ 4 પ્રશ્ન બોર્ડની અંદર 100% પૂછાશે. સો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું વ્યવસ્થિત રીતે ટાઈમ ટેબલ બનાવીને જો કામ કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકશો. આ વાત થઈ ગઈ આપણે 21 તારીખની. 22 તારીખે સેક્શન ડી. હવે અહીંયા આપણને 60 થી 65 પ્રશ્ન છે, બરાબર. 60, 61, 62, 63, 64 ને 65, 6 પ્રશ્ન. એક ખાસ ધ્યાન રાખવાનું, અગર 60મો પ્રશ્ન કરો છો બધાય પેપરનો 60મો કરવાનો, 61મો સ્કીપ કરો છો બધામાં 61 સ્કીપ કરવાનું, આ યાદ રાખજો. હવે વાત કરીએ આપણે સેક્શન ડીની. સેક્શન ડી જે છે એ તમારે 24 માર્ક્સનો છે, એટલે કે 8 પ્રશ્ન તમારે લખવાના છે, 8 તેરીને 24, બરાબર. પણ છે ટોટલ 12 પ્રશ્ન. કેટલા પ્રશ્ન છે? 12 પ્રશ્ન. તો 48 થી 53, બરાબર. તો હવે કયા સ્કીપ કરાય એ સમજી લો. એના વિડીયોઝ આપણે અલગથી મૂકીશું, પણ કયા ચેપ્ટર સ્કીપ કરાય ને કયા કરાય. જે ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછાતા હોય ને એ કરાય, અને જે ચેપ્ટરમાંથી 1 સવાલ પૂછાતો હોય ને એ સ્કીપ કરાય. કેમ? જે ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછાતા હોય, તમે 6 સવાલ જવાબ એ ચેપ્ટરના કર્યા, તેમાંથી કોઈ પણ 2 પૂછાઈ જવાના, અને ઓલાના 6 કરો તો કોઈ પણ 1 જ પૂછાય. કહેવાનો મતલબ એવો છે કે તમારે જોવાનું, બ્લુ પ્રિન્ટ જોશો એટલે તમને ખબર પડી જશે કયા ચેપ્ટરનો સવાલ છે. અને જો ખબર ન પડતી તો કોમેન્ટ કરો, તો હું તમારા માટે લઈને આવું અને તમને કહીશ કે વિભાગ ડીમાં 48મો પ્રશ્ન આ ચેપ્ટરનો, 49મો આ ચેપ્ટરનો, હે ને, તો તમારું વિઝન ક્લિયર થાય. તો 48 થી 53 એટલે ટોટલ કેટલા થયા ભાઈ? ધ્યાન રાખજો. 48, 49, 50, 51, 52 ને 53, 6 પ્રશ્ન. 6 નથી કરવાના, 6 માંથી કોઈ પણ 5 જ કરવાના છે, અથવા 4, કારણ કે તમારે લખવાનું છે 8 જ. તે સમજાણું કે નહીં? તો આપણે 6 ના 2 ભાગ પાડી દઈશું. તો 6 માંથી 5 કરો, 6 6 કરવા હોય તો 6 6 કરો. તો બીજાની અંદર જે છે એ પાછા ગમે 2 જ કરવાના. તો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એવો છે કે આ જે 22 તારીખ છે એમાં તમારે એક પેપરના કોઈ પણ 4 પ્રશ્ન વિભાગ ડી માંથી કરવાના. આવા 6 પેપર કરવાના હો. આમાં 5 નહીં કરવાના, આમાં 6 કરવાના. એટલે 6 ચોક 24 પ્રશ્ન થાય. આમાંથી મિત્રો હું ગેરંટી આપું 6 થી 8 પ્રશ્ન રિપીટ થતા હશે. પેલા પેપરમાં હોય એ જ બીજામાં હોય, અથવા તો એ 5માં હોય, તો તમારે કરવાના હશે મેક્સિમમ 18 પ્રશ્ન થશે, 24 તો થશે નહીં. તો હવે કદાચ તમે 9 કલાક અગેન બેઠો તો 540, હે ને, ભાંગ્યા કેટલા કરીએ? 18 કરીએ. 18 ની બદલે 20 જ કરીએ. ચલો આમાંય કંઈ વાંધો નથી આપણને. 18 ની બદલે 20 કરીએ એટલે તો શું 25 થી 27 મિનિટમાં 3 માર્ક્સનો એક સવાલનો જવાબ પાકો ન થાય? આરામથી થઈ જાય. કહેવાનો મતલબ એવો છે કે તમે સ્માર્ટ વર્ક કરશો તો તમારું કામ થઈ જશે, બરાબર ને. અને પછી જુઓ અહીંયા જે છે 4 પ્રશ્ન 48 થી 53 સુધીમાં 6 આવડતા હોય તો એ કરવાના 4 જ તે, બરાબર. પછી 54 થી 59 સુધીમાં કોઈ પણ બીજા 4 પ્રશ્ન, એટલે કે પહેલા દિવસે 4 પ્રશ્ન, બીજા દિવસે 4 પ્રશ્ન, 2 દિવસની અંદર 8 પ્રશ્ન કરવાના છે. તો અહીંયા જે છે એ તમારો પૂરો થઈ જશે. શું કહેવાય? વિભાગ ઈ અને ડી. અને મજાની વાત શું છે, પહેલા ઈ અને ડી પાકો કરશો એટલે 2 માર્ક્સના ઘણા બધા સવાલના જવાબ એની અંદર જ આવી જશે. અને જ્યારે તમે વિભાગ સી કરવા જશો, એટલે કે 2 માર્ક્સના પ્રશ્ન કરવા જશો, બી નહીં સી, 2 માર્ક્સના જ્યારે પ્રશ્ન કરવા જતા હશો, ઈ અને ડી કરેલો હશે, તો હું સમજુ છું ત્યાં સુધી તમારું મોટાભાગનું કામ જે છે ત્યાં જ ફિનિશ થઈ જશે. તો હવે તમે કહો સાહેબ 3 દિવસમાં તો અમારે ઈ અને ડી જ થયો, તો એબીસી ક્યારે કરવાનું સમજાવું છું. જો બચ્ચાઓ, તમારા લોકોને બોર્ડ પરીક્ષામાં તમે ટાઈમ ટેબલ જોશો તો 3 દિવસની રજા આવે છે. 14 તારીખે તમે પેપર આપ્યું અર્થશાસ્ત્રનું, પછી 15, 16 અને 17 3 દિવસની રજા આવે છે. તો આ 3 દિવસની રજાનો આપણે ભરપૂર ફાયદો ઉપાડશું અહીંયા, બરાબર ને. હવે 15 તારીખે ડી અને ઈ એક વખત રિવિઝન કરવાનું છે. કેમ? કારણ કે રિવાઇઝ કરી લેશું તો જૂનું યાદ આવી જશે, અને આપણે જ્યારે વિભાગ સી 2 માર્ક્સના પ્રશ્નો કરવા જશું ત્યારે આપણને વાંધો ન આવે, હે ને. તો 15 તારીખે 3જા મહિનાની માર્ચ તારીખે તમારે ડી ઈ કરવાના છે. 16 તારીખે તમારે વિભાગ સી કરવાનો છે, હે ને, 16 તારીખે, અને 6 પેપરનો ઓછામાં ઓછો કરવાનો છે. અને 17 તારીખે તમારે એ અને બી કરવાનું છે. 18 તારીખે તમારે પેપર દેવા જવાનું છે. તમારે ક્યારે પેપર દેવા જવાનું છે? 18 તારીખે. જોઈ તમે બોર્ડનું રિઝલ્ટ ઓલું જોઈ લો. 18 તારીખે 3 વાગે બપોર પેપર દેવા જવાનું હોય. બપોર 1 વાગે નીકળો, કદાચ બહુ આઘું હોય તો, હે ને. તો એ 18 તારીખે તમારે એક દિવસ વધશે ભાઈ. 18 તારીખે તમે શું કરશો તો કે અગેન રિવાઇઝ કરી લેશો બધું. તો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો, અગર આ રીતે તમે તૈયારી કરી તો 6 દિવસ, 3 દિવસ ફેબ્રુઆરી મહિનામાં અને 3 દિવસ પેપરના આગલા દિવસોમાં આખું ઓસી ક્લિયર કરી શકશો, અને 100માંથી 100 માર્ક્સ પણ મેળવી શકો છો. ભલે અત્યાર સુધી કાંઈ ન કર્યું હોય, પણ હવેથી કરશો ને તોય 100માંથી 100 આવી શકે છે. આશા રાખું છું કે તમને આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. જો સમજાણો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને સૌથી અગત્યની બાબત, પેન્ટેડ તમે સબસ્ક્રાઈબ તો કરો, તમારા મિત્રોને પણ કરાવો. અને કંઈ પણ ડાઉટ હોય એ કોર્સને લઈને તો ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરો, હું એનું સોલ્યુશન્સ આપવાનો પ્રયત્ન કરીશ. ગુડ બાય, ધન્યવાદ.
પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.